नमस्ते विद्यार्थी मित्रों, मैं आज एक इकाई नंबर 17 मैं आपको हिंदी में आज कक्षा 3 में 17 कौन कहाँ रहता है, कौन क्या रहे छे। तो जुओ बाळको, आपणे बधाने रहेवा माटे घर होय छे, तो बधाने रहेवा माटे कंईक ने कंईक जग्या होय छे, पण आपणे एने अलग अलग नामथी ओळखवाना छे। आजे આપણે જોઈએ છે કે સાપ છે, વાઘ, સિંહ, કૂતરો બધા ઘરમાં રહી શકતા નથી, તો બધાની જગ્યા પણ રહેવા માટે અલગ અલગ હોય છે। તો આપણે કોણ ક્યાં રહે છે એ આપણે હિન્દીમાં જોઈશું। તો सबसे पहले देखो यहाँ पे कौन कहाँ रहता है, कौन क्या रहे छे। तो पहले चित्र में है घर, तो आपको उसके सामने एक आदमी का चित्र है। तो मनुष्य घर में रहता है। हम सब मनुष्य कहाँ रहते हैं? हम बिल में, खोखले में, जंगल में नहीं रहते। तो यहाँ पे देखो मनुष्य घर में रहता है। उसी तरह यहाँ पे देखो किसका चित्र है ये? हाँ, हाथी का। तो और ये जंगल, आपने तो जंगल देखा होगा। हाथी जंगल में रहता है। हाथी को सबसे बड़ी जगह चाहिए, उसका शरीर भी बहुत बड़ा है, इसलिए वह कहाँ रहता है? जंगल में। और बच्चों, हाँ, जंगल में रहते हैं उससे क्या कहते हैं? जंगली प्राणी। ठीक है, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ। તો જે પાલતુ પ્રાણીઓ છે એ આપણે પાળી શકીએ છીએ, આપણી આસપાસ રહેતા હોય એમને આપણે શું કહીએ છીએ? પાલતુ પ્રાણીઓ। જ્યારે જંગલમાં રહેતા હોય આપણે વાઘ, સિંહ, વરુ એ બધા આપણે ઘરે લાવીને બાંધીને રાખી શકતા નથી, એ બધા જંગલમાં ખુલ્લા જ રહે છે, દીપડો, દીપડો, બરાબર, તે બધા જંગલી પ્રાણી કહેવાય છે। જ્યારે આપણે કૂતરો, બિલાડી, ગાય, ભેંસ, બકરી એ બધા પાલતુ પ્રાણી છે, ઊંટ, ઘોડો, બરાબર, એટલે એ કોઈ માણસને નુકસાન કરતું નથી, એટલા માટે એને પાળી શકીએ છીએ અને આપણે પાલતુ પ્રાણીઓ કહીએ છીએ। એટલે બધાની રહેવાની જગ્યા અલગ અલગ હોય છે। તો જુઓ અહીંયા હાથી जंगल में रहता है। हाथी कहाँ पे रहता है? आपको सभी के सवाल पूछे जाएंगे कि ये कहाँ रहता है, हाथी कहाँ रहता है, मनुष्य कहाँ रहता है, तो आपको याद रख करना है। ठीक है, हाथी जंगल में रहता है। 3, मगर पानी में रहता है। आपको तो मालूम है मगर कहाँ रहता है? पानी में। और हाँ, उसकी दूसरी बात भी है, मछली से जिस तरह पानी में रहती है और बाहर आने से वह मर जाती है, लेकिन एक मगर कैसा है? वह पानी में भी रह सकता है और पानी के बाहर जमीन पर भी वह रह सकता है। आगे पेड़, तो ये क्या है? बंदर। बंदर पेड़ पर रहता है। तो बंदर कहाँ रहता है? पेड़ पर। वह पेड़ पर ही सोता है, वहाँ खाता है, सब कुछ वह पेड़ पर ही करता है। तो देखो आगे यह क्या है? हाँ, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, શું કહીએ છીએ? બખોલ। આપણે કહીએ છીએ કે એનું શું કહેવાય? આપણે હિન્દીમાં એને બિલ કહીએ છીએ, ગુફા જેવું રાફડું કહીએ છીએ ને એ। सांप बिल में रहता है। तो सांप कहाँ रहता है? बिल में। वह अपना अंदर એટલે આમ ખાડો કરેલું હોય છે, કુંડું હોય, ત્યાં એના ઈંડા મૂકે છે અને ત્યાં જ એનું જમવાનું, સૂવાનું બધું એની અંદર બખોલમાં હોય છે અને ત્યાં એ સુરક્ષિત અનુભવ કરે છે। જગ્યા જોઈને જુએ છે કે ક્યાં ભેજવાળી છે। ગરમીમાં સૌથી વધારે સાપ એટલે જ બહાર આવે છે કે જમીનમાં બધી ધરતી ગરમ ગરમ થાય છે, એટલા માટે બધા સાપ શું કરે છે? નીચે તપેલી ધરતીમાંથી બધા બહાર નીકળવા માંડે છે। એટલે આપણે ગરમીમાં પણ જોતા હોઈએ છીએ કે સૌથી વધારે સાપ બધા બહાર આપણી આજુબાજુ આપણે જોવા મળે છે। तो सांप बिल में रहता है। બધાને ઘરની જરૂર પડે છે, કોઈ ઘર વગર રહી શકતું નથી। નાનામાં નાની કીડી પણ જુઓ, એના પણ કેવા દર બનાવી દે છે, બરાબર। તો બધાને ઘરની જરૂર પડે છે, એ એમનું પોતાનું રક્ષા કરવા માટે।
कबूतर दरबे में रहता है। कबूतर આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં એને બખોલમાં, આપણી ઘરની આજુબાજુ કોઈ જગ્યા એવી હોય અને હા એ હંમેશા માણસોના આજુબાજુના સહેવાસમાં જ એને ગમે છે। આપણે પણ પહેલાં કદાચ પાઠ ભણી ગયા છીએ કબૂતર વિશે, બરાબર। તો એને આસપાસનું વાતાવરણ ગમે છે જ્યાં મનુષ્ય રહેતા હોય, કૂવાના બખોલમાં રહેતા હોય છે, બરાબર। કોઈ નવું ઘર હોય ત્યાં ખાલી હોય ત્યાં રહેતા હોય છે, એને કબૂતર તો આવી બખોલમાં રહે છે। આગળ पक्षी घोंसले में रहता है। तो आ पक्षी जे छे चकली छे, तो पक्षीओ बधा क्या रहे छे? घोंसले, घोंसला यानी कि माळो। तो बधा ज पक्षीओ माळामां रहे छे। ए पण पोतानी जाते बनावे छे। बधा ज पक्षीओनो माळो बनाववानी રીત પણ અલગ અલગ હોય છે। દરજીલો એનો માળો પાંદડા સીવીને બનાવે છે। ચકલી બધા કબૂતરને બધા શું કરે છે? સાટેકડા ને બધી સળગડીને બધું પડ્યું હોય છે એ ભેગા કરીને બનાવે છે, બરાબર। અને હા, કાગડો તો એનો પોતાનો માળો જ નથી બનાવતો। એ જે ઈંડા હોય છે એ કોયલના જઈને માળામાં મૂકી આવે છે કાગડી। એ ક્યારેય પોતાનો માળો બનાવતી નથી, ઠીક છે। એ રીતે પક્ષી ઘોંસલે में रहता है। તો જોયું, કબૂતરને પણ એનું ઘર હોય છે અને ચકલીને પણ હોય છે, સાપને પણ હોય છે, બધાને પોતપોતાના ઘર હોય છે। એ રીતે પિંજરા, તોતા પિંજરે में रहता है। આમ તો જોઈએ છે કે પોપટને આપણે ખુલ્લો આકાશમાં ઉડવા દઈએ તો જ સારું, આ એનું ઘર તો આપણે બનાવ્યું છે। तोता पिंजरे में रहता है। तो तोता इसे कहाँ रखते हैं हमारे घर में? पिंजरे में। उसको खुली हवा, આપણે ક્યારેય પક્ષીઓને પાડીને બાંધીને રાખવાના ન જોઈએ। આપણે હંમેશા એમને આકાશમાં ખુલ્લા વાતાવરણમાં જ ઉડવા દેવું જોઈએ। આપણને કોઈ પગ બાંધીને રાખે ઘરમાં તો તમને ગમે? ના ગમે। એ રીતે પક્ષીઓને પણ હંમેશા અને ખુલ્લા આકાશમાં જ ઉડવા દેવા જોઈએ। हाँ, तो આપણે સરસ મજાના બધાના ઘર આપણે વિશે કોણ સામા રહે છે, કોણ ક્યાં રહે છે આપણે જોઈ ગયા। એના ઉપરથી આપણે સ્વાધ્યાય તમને કેટલું આવડ્યું, તમે કેટલું યાદ કર્યું? પહેલાં તો પેલું વાંચી લેવાનું વારંવાર કે મનુષ્ય ક્યાં રહે છે, હાથી ક્યાં રહે છે, મગર ક્યાં રહે છે, સાપ ક્યાં રહે છે, બરાબર। તોતા પોપટ ક્યાં રહે છે, ચકલી ક્યાં રહે છે, એ બધું વારંવાર વાંચ્યા પછી જ તમારે સ્વાધ્યાય એટલે જાતે જ કરવાનો અભ્યાસ છે, ઠીક છે। તો સૌથી પહેલાં જુઓ અહીંયા સ્વાધ્યાય, चित्र देखकर वाक्य पूर्ण करो। चित्र જોઈને वाक्य पूરું करो। तो देखो यहाँ पे कौन सा चित्र है? कबूतर। तो यहाँ पे हमें लिखना है कबूतर दरबे में रहता है। तो आ रीते આપણે અહીંયા જોવાનું છે કે કબૂતર कहाँ, कबूतर ये चित्र देखकर आपको बताना है। यह कहाँ रहते हैं? दरबे में रहता है। तो आपको इसका नाम लिखना है। यहाँ आपको क्या करना है? नाम लिखना है। जो दरबे में रहता है उसका नाम यहाँ पे आपको लिखना है। तो कबूतर, ठीक है। तो आ रीते અહીંયા કોનું ચિત્ર છે? હાથી। તો હાથી ક્યાં રહે છે? હાથી कहाँ रहता है? तो हाथी जंगल में रहता है। खाली जगह पानी में रहता है। मगर અહીંયા ચિત્ર આપ્યું છે, એના નામ ખાલી આપણે અહીંયા લખવાના છે। કોણ ક્યાં રહે છે અહીંયા લખેલું છે, પણ આપણે એના નામ લખવાના છે। खाली जगह पिंजरे में रहता है। तो पिंजरे में कौन रहता है? तोता। तोता। आगे देखो, खाली जगह बिल में रहता है। तो बिल में कौन रहता है? हाँ, सांप। सांप बिल में रहता है। खाली जगह घोंसले में रहता है। तो कौन रहता है घोंसले में? पक्षी। इसी तरह आगे देखो, खाली जगह घर में रहता है। तो कौन रहता है घर में? हाँ, मनुष्य। खाली जगह पेड़ पर रहता है। कौन रहता है पेड़ पे? बंदर। ठीक है दोस्तों। तो इसी तरह आपको उसके नाम देखकर पहले हम बार बार पढ़ेंगे पहले ये, और बाद में आपको स्वाध्याय अपने आप ही लिखना है।
थैंक यू, बाय बाय।